જય જલારામ. જય જલારામ. આજે જલારામ બાપાની 26મી આ પદયાત્રા નીકળે છે ને આપણે આવ્યા છીએ નાથુ બાપાની વાડીએ અને આ મિત્ર છે મારા કુણાલભાઈ. તો કુણાલભાઈ થોડુંક અમારા દર્શકોને જણાવો કે અહીંયા આપણે સેવા કેમ્પ વિશેની માહિતી આપો. સેવા કેમ્પ આપણે 2012 થી કન્ટિન્યુ કરી છે. બરાબર. અને છેલ્લા 7 વર્ષથી આપણે એવી રીતે કરી છે કે જેટલા સ્વયંસેવકો આપણા કેમ્પે આવે છે એ બધા માટે આપણે લાઈવ આપણે જમવાનું સ્વયંસેવકો માટે અને આજુબાજુના કેમ્પ માટે પછી જેટલા પદયાત્રાનો આયોજક કરે છે એ લોકોએ અહીંયા આપણે કેમ્પે લાઈવ આપણે અત્યારે જમાડી છીએ. બરાબર. બધાને જમવાનું અહીંયા અને સેવા પછી આપણે રાતે જ્યારે પદયાત્રીઓ આવે 12 વાગ્યા પછી કે 2 વાગ્યા પછી બરાબર ત્યારે પદયાત્રીઓ માટે બધી વ્યવસ્થા આપણે રાખી છે. અને લાઈવ અહીંયા ગરમા ગરમ ભોજન હોય છે, ગરમ પાણીની સુવિધા હોય છે, પછી ચા પાણીની એ બધી વ્યવસ્થા ચાલુ જ હોય છે પદયાત્રિકો નીકળે એના માટે. અને 2012 થી ચાલુ છે. 2012 થી કન્ટિન્યુ આ કેમ્પ. તો વાલા મિત્રો, તમે આ વિડીયો કયા જિલ્લામાંથી જુઓ છો એ ખાસ કોમેન્ટ કરજો. જય જલારામ લખવાનું ભૂલતા નહીં. અને આજે અહીંયા પ્રોગ્રામ ચાલે છે ભાઈ લાઈવ ચીઝ ગ્રીન ગોટાળો એટલે કે ચીઝ બટર ગોટાળો ભાઈ લાઈવ. જે બજારમાં તમે આવો ક્યાંય બને નહીં, કારણ કે આ પ્રોગ્રામનો ગોટાળો. અને આ બધા મિત્રો સાવરકુંડલાથી સેવા આપવા આવ્યા મિત્રો બધા સેવા. જે અમારા ધર્મેશભાઈ છે, પછી આ અલ્પેશભાઈ જીયાણી છે, અલ્પેશભાઈ જીયાણી છે. આ બધા મિત્રો પોતાની અમૂલ્ય સેવા આપે છે અને જમાવટ છે. સાવરકુંડલાથી સ્પેશિયલ બનાવવા માટે સેવા કરવા માટે આવ્યા. જય જલારામ. જય જલારામ. અને જો હવે ધીમે ધીમે આપણો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે ભોજન અને ભજનનો. આ બાજુ ભોજનની હાલે છે, બાપાને થાળ ધરાઈ ગયો છે અને પદયાત્રિકો આવે એટલે મોજ કરશું. તો વધુ ને વધુ લોકોને વિડીયો શેર કરજો ને આવી તમે મોજ કરતા હોય તો લખજો એટલે અમે ક્યારેક લાભ લેવા પહોંચી જાય. જય જલારામ. જય જલારામ. જય જલારામ.